નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે. લેખિત પરીક્ષાની નવી તારીખ છે એ તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે, જે બાબતે ઘણા બધા ઉમેદવારો અને વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થઈ રહ્યું છે. તો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજનો આ વિડીયો જોયા પછી તમને તમામ પરીક્ષાની તારીખો છે એ એકદમ ક્લિયર થઈ જશે. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. તમામ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખમાં ફેરફાર, લેખિત પરીક્ષાની નવી તારીખ જાહેર. તો આ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કર્યો છે, તારીખ 28/4/2026 ના રોજ, અને એ પ્રમાણે લખ્યું છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટરની લેખિત પરીક્ષા તારીખ 7/6/2026 રવિવારના રોજ યોજવામાં આવનાર છે. તેમ જણાવેલ હતું. 7/6/2026 ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ અલગ પરીક્ષાનું આયોજન થયેલ છે, જે અંગે ઉમેદવારો તરફથી મળેલ રજૂઆતને ધ્યાને લેતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટરની લેખિત પરીક્ષા સંભવિત તારીખ 21/1/2026 ના રોજ લેવામાં આવશે. તો ઘણા બધા મિત્રોને એવું લાગી રહ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એ તારીખ 21/6/2026 ના રોજ શિફ્ટ કરી દેવામાં આવી છે, પરંતુ એવું નથી. જે પોલીસ કોન્સ્ટેબલની જે આપણી લેખિત પરીક્ષા બાકી છે એ પરીક્ષા તારીખ 14/6/2026 રવિવારના દિવસે જ યોજવામાં આવનાર છે. તો લોકરક્ષક, એલઆરડી કે તમે પોલીસ કોન્સ્ટેબલ કહો, એની પરીક્ષા 14/6/2026 ના રોજ લેવામાં આવશે. માત્ર ને માત્ર જે પીએસઆઈ છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને જે ટેકનિકલ ઓપરેટર છે, એની લેખિત પરીક્ષા પહેલા તારીખ 7/6/2026 ના રોજ યોજવામાં આવનાર હતી, પરંતુ જીપીએસસી ની વિવિધ પરીક્ષાઓના કારણે આ પરીક્ષા છે એ હવે 21/6/2026 ના રોજ લેવામાં આવશે. તો જે નોર્મલ પીએસઆઈ હોય, બિન હથિયારી પીએસઆઈ, એની પરીક્ષા ઓલરેડી પૂરી થઈ ગઈ છે. પછી જે આ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર છે, એની પરીક્ષા 7/6/2026 ના રોજ હતી. એના બદલે હવે તારીખ 21/6/2026 ના રોજ લેવામાં આવશે. અને જે આપણી પોલીસ કોન્સ્ટેબલની જે નોર્મલ પરીક્ષા છે એ પરીક્ષા 14/6/2026 રવિવારના દિવસે યોજવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. આશા રાખું છું તમારા તમામ કન્ફ્યુઝન દૂર થઈ ગયા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.